નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન જોશું। તો કે તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનોની સત્યતા ચકાસો। તો કે વિધાનસભા લોકસભાની કુલ બેઠક 595 છે। વિધાન 2 છે, ગુજરાતમાં લોકસભાની બેઠક 26 છે। લોકસભાની બેઠકો રાજ્યની વસ્તી આધારે નક્કી કરવામાં આવે છે। ચોથું વિધાન છે, લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે। તો કે અહીં 3 વિકલ્પ સાચા છે, એક ખોટું છે પણ ઓપ્શનમાં આપેલ નથી, માટે આનો ગ્રેસ માર્ક તમને મળશે। બીજો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ છે ડી, ભારત। ત્રીજો પ્રશ્ન છે, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલેટ ખનિજ એ કયા પ્રકારનું સંશોધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ છે સી, વિરલ સંસાધન। ચોથો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગોમાં 10 કરોડથી ઓછી મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગો શેમાં સમાવેશ થાય છે? તો કે જવાબ છે સી, મધ્યમ કદના ઉદ્યોગો। પાંચમો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્ય થવા માટે ઉંમર સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ છે ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, ઓપ્શન ડી। છઠ્ઠો પ્રશ્ન છે, સદની સેવા કોને બોલી છે? તો ન્યાયતંત્રની શરૂઆત? તો કે જવાબ છે એ, વોરન હોસ્ટિંગે। સાતમો પ્રશ્ન છે, સરકાર આપણી માંગ ન સ્વીકારે ત્યાં સુધી આપણે મહેસૂલ ભરવાનું નથી। ગાંધીજી દ્વારા આ કહેવત એ કયા સત્યાગ્રહમાં સંબંધિત છે? તો જવાબ છે બી, ખેડા સત્યાગ્રહ। આઠમો પ્રશ્ન છે, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો જવાબ છે સી એ જીપ્સમ, જે અધાતુ છે, બાકી બધી ધાતુ છે। નીચેનામાં નવમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ બાબત બાજરીના પાકને અનુકૂળ નથી? તો જવાબ છે ડી, કાળી જમીન, તેને રેતાળ અને ગોરાળુ જમીન માફક આવે છે। દસમો પ્રશ્ન છે, કોઈ પણ નાગરિકોને પોતાની ભાષા, બોલી કે પ્રમાણલિકાઓ જાળવણી કરવા માટે કયા સ્વતંત્રતાનો હક આપવામાં આવે છે? તો કે જવાબ છે ડી, સાંસ્કૃતિક અને શૈક્ષણિકનો હક। 11મો પ્રશ્ન છે, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિ એ કયા દેશના સંસદ મોડલમાંથી વિકસેલ છે? તો જવાબ આવે છે બી, બ્રિટન। 12મો પ્રશ્ન છે, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલી વેપારિક સંસ્થાઓનો સમયકાળ મુજબ ગોઠવો। તો જવાબ છે બી, ગોવા, વસઈ, દીવ અને દમણ। 13મો પ્રશ્ન છે, અંગ્રેજના શાસનમાં થયેલ આદિવાસી બળવાઓનો સમય પ્રમાણે ગોઠવો। તો જવાબ આવે છે સી, કોલ, સંથાલ, બરસી અને વારલી। 14મો પ્રશ્ન છે, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે, ખેતીની પ્રક્રિયામાં તે મૂંઝવણ અનુભવે છે, તો ખેતીની પ્રક્રિયા તેને યોગ્ય રીતે ગોઠવો। તો જવાબ આવે છે બી, ખેરવું, પછી વાવણી કરવી, પછી સિંચાઈ, નીંદણ અને છેલ્લે લણણી આવે છે। હવે વાત કરીએ 15મો પ્રશ્ન, તો ખનિજ વર્ગીકૃતમાં પેટ્રોલ એ કયા પ્રકારનું ખનિજ છે? તો જવાબ આવે છે અધાતુમય ખનિજ, બી। 16મો પ્રશ્ન છે, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજિત છે? તો કે જવાબ આવે છે ડી, વાયરસ। 17મો પ્રશ્ન છે, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકીએ છીએ, ધારો કે આ ચારેય બળતણની કિંમત એક જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવું એ ફાયદાકારક છે? તો જવાબ છે સી, સીએનજી। 18મો પ્રશ્ન છે, તે થાઇરોઇડ ગ્રંથિની આદેશ આપતી ગ્રંથિ છે? તો જવાબ આવે છે બી, પિટ્યુટરી। 19મો પ્રશ્ન છે, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભે કયું વિધાન સાચું છે? તો જવાબ આવે છે સી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ એ ઓછું। 20મો પ્રશ્ન છે, દોલન કરતા પદાર્થ
10 સેકન્ડમાં 10 દોલન કરે છે તો એની આવૃત્તિ કેટલી? તો જવાબ આવે છે 1 હર્ટ્ઝ. વાત કરીએ 21મા પ્રશ્નની. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો જવાબ છે સી. કોઈ પદાર્થને વિસ્ભારિત છે કે નહીં તે ચકાસવા માટે. પછી વાત કરીએ 22મો પ્રશ્ન. પ્રકાશનું એક કિરણ સમલંબ અરીસામાં 30 ડિગ્રી આપાત કોણ રચે છે તો તેનો પરાવર્તન કોણ કેટલો હશે? જવાબ છે 30 અંશ બી. 23મો પ્રશ્ન છે. આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તો જવાબ આવે છે એ 25,000 હર્ટ્ઝ. 24મો પ્રશ્ન છે. કિશોર અવસ્થામાં સ્નાયુઓ યોગ્ય રીતે વિકાસવા માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? તો જવાબ છે સી. લીલા શાકભાજી. 25મો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું બળ એ સંપર્ક બળ છે? તો જવાબ છે એ. ઘર્ષણ બળ. 26મો પ્રશ્ન છે. કઈ ગ્રંથિ વધારે પડતા ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ આવે છે? તો જવાબ છે ડી. શુક્રપિંડ. 27મો પ્રશ્ન છે. પાણીમાં ડૂબેલ ઇલેક્ટ્રોનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડે સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જમા થાય છે? તો જવાબ છે ડી. ઓક્સિજન. 28મો પ્રશ્ન છે. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેમાં ચમકતા રાખવા માટે તેના પર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો જવાબ છે એ. ક્રોમિયમનું. 29મો પ્રશ્ન છે. અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબા ભાગ જમણી બાજુ દેખાય તે ઘટનાને શું કહે છે? તો કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. 30મો પ્રશ્ન છે. ઘઉંના અંગારીઓ એ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો જવાબ છે બી. ફૂગ. 31મો પ્રશ્ન છે. પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો જવાબ છે બી. ખોરાકની પ્રાપ્તિ માટે. 32મો પ્રશ્ન છે. ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો જવાબ છે સી. ટેસ્ટ ટ્યુબમાં બાળકોનો વિકાસ અને જન્મ થવો. 33મો પ્રશ્ન છે. કયા જીવમાં અંતઃફલન જોવા મળે છે? તો જવાબ છે એ. મરઘી. 34મો પ્રશ્ન છે. આંબળા, આંબલી અને કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે બી. તેલ દ્વારા. 35મો પ્રશ્ન છે. લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચવા માટે લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો જવાબ છે ડી. ઝીંક. 36મો પ્રશ્ન છે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા પીનું માપ કેટલું થાય છે? તો કે જવાબ છે બી. 100 ડિગ્રી 100 અંશ. હવે છે ઉકેલ શોધો. 3(2x - 2 બરાબર 4x - 3(x - 5). તો કે જવાબ છે તેનો જવાબ અહીં વિકલ્પમાં ભૂલ છે. તેનો જવાબ આવે છે 21/5 માટે તમને આના માર્ક મળશે. 38મો પ્રશ્ન છે. કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી? તો જવાબ છે એ. 389. પછી છે 39મો પ્રશ્ન કે 1728નું ઘનમૂળ કેટલું છે? તો કે 12. 40મો પ્રશ્ન છે. 16 p² q² - 9ના અવયવો કયા છે? તો કે જવાબ છે એ. 4pq - 3 કૌંસ પૂરો બીજા કૌંસમાં 4pq + 3. 41મો પ્રશ્ન છે. દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉન્સ તૈયાર કરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉન્સ તૈયાર કરે? તો જવાબ આવે છે ડી. 700. 42મો પ્રશ્ન છે. એક લંબઘનની લંબાઈ p² q છે, પહોળાઈ pq² છે અને ઊંચાઈ p² q² r છે તો તેનું ઘનફળ કેટલું થાય? તો તમામનો ગુણાકાર એટલે કે જવાબ આવે છે સી. p5 q5 અને r. 43મો પ્રશ્ન છે. સૂક્ષ્મા દર મહિને તેના પગારના 75% રકમ ઘર ખર્ચમાં અને ત્યારબાદ 80%
8,000 જમા રાખે છે તો તેનો પગાર કેટલો હશે? તો જવાબ છે એ 32,000. પછી છે 44મો પ્રશ્ન, તો કે 71નો વર્ગ કેટલો થાય છે? તો કે એ 541. 45મો પ્રશ્ન છે, વર્ષ 2023 અને 24માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલા દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયા આલેખનો સૌથી યોગ્ય રહેશે? તો કે જવાબ છે બી, દ્વિલંબ આલેખ. 46મો પ્રશ્ન છે, 5a ગુણ્યા -4abc. તો કે તેનો જવાબ છે એ -20a² BC. 47મો પ્રશ્ન છે, 16 સેમી 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે જવાબ છે બી, 240 સેન્ટીમીટર સ્ક્વેર. 48મો પ્રશ્ન છે, 2 સેમી લંબાઈ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય છે? તો કે જવાબ છે બી, 16 સેમી સ્ક્વેર. હવે વાત કરીએ 49મો પ્રશ્ન છે, 0.0000021 ને પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવો. તો કે તેનો જવાબ છે ડી, 5.21 ગુણ્યા 10⁻8. 50મો પ્રશ્ન છે, એક બરણીમાં રહેલ ચોકલેટ એ 28 બાળકોને વેચતા દરેકને 5 ચોકલેટ મળે છે અને બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. તો આ બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો કરીએ તો ચોકલેટ કેટલી મળશે? તો કે જવાબ છે દરેકને 7 ચોકલેટ મળશે. 51મો પ્રશ્ન છે, 25x4 y3 ભાગ્યા 50xy3 નો જવાબ કેટલો થાય છે? તો કે 1/2x3 સી. 52મો પ્રશ્ન છે, 3t = 2t + 18નો ઉકેલ. તો કે જવાબ છે ડી, t = 18. 53મો પ્રશ્ન છે, ચિત્ર આલેખમાં લંબચોરસ બરાબર 300 બલ્બ દર્શાવ્યા છે. તો નીચેનામાંથી કયા સંકેતને કેટલા બલ્બ દર્શાવે છે? તો કે જવાબ આવે છે 1650 બી. 54મો પ્રશ્નની વાત કરીએ તો કે સારી રીતે છીપેલા ગંજી પત્તામાં 52 પત્તામાં યાદચ્છિક રીતે એક પત્તું કાઢતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી છે? તો કે જવાબ છે એ, 1/13. 55મો પ્રશ્ન છે, કિંમત શોધો. તો કે તેમાં જવાબ છે એ, 8/21. 56મો પ્રશ્ન છે, कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो जवाब से डी, मैंने उपवास किया. 57वां प्रश्न से, इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो जवाब से ए, अध्यापक. 58वां प्रश्न से, शब्दकोश के क्रम के आधार पर कौन सा विकल्प सही है? तो जवाब से ए, इंसान, उदास, बंदी और मंदिर. 59मो प्रश्न से, बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है? तो जवाब से सी, संकट से बचाना. 60वां प्रश्न से, विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो जवाब से बी, विदुषी. 61वां प्रश्न से, अरेंज ध राइट सेंटेंस. तो जवाब से एमा ए, 3, 2, 4, 1. 62वां प्रश्न से, विश वर्ड मीनिंग एनर्जी. तो जवाब से डी, पावर. 63वां प्रश्न से, ब्लैंक इज द बर्थडे ऑफ महात्मा गांधी. तो जवाब से बी, वेन. 64वां प्रश्न से, चूज ध करेक्ट ऑप्शन. तो जवाब से ए, डेकोइट एटले के धाड़ पाड़ू. 65वां प्रश्न से, सिलेक्ट ध करेक्ट स्पेलिंग. तो जवाब से बी, सक्सेसफुल. हवे 66मो प्रश्न से कि नीचेना समीकरण ने गणितिक संकेतनो उपयोग करे क्या खोटा बन्या छे? जवाब आपेल छे ते योग्य समीकरण द्वारा बनावो. तो कि तेनो जवाब आवे छे
એ ગુણ્યા બરાબર અને પ્લસ. 67મો પ્રશ્ન છે 6 - 3 બરાબર 12/6, તો તેનો જવાબ આવે છે એ ગુણ્યા બરાબર અને પ્લસ. 68મો પ્રશ્ન છે અભ્યાસને જ્ઞાન કહેવામાં આવે છે, તો કામથી શું થાય, તો કામથી અનુભવ મળે. જવાબ આવે છે સી. 69મો પ્રશ્ન છે અમેરિકાનું ચલણ ડોલર છે, તો જાપાનનું ચલણ શું છે, તો કે બી યેન. પીવી સંધુએ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે, તો દીપક પુનિયાએ કોની સાથે સંકળાયેલ છે, તો કે તેનો જવાબ આવે છે બી રેસલિંગ સાથે સંકળાયેલ છે. 71મો પ્રશ્ન છે એન્સાઇક્લોપીડિયામાંથી કયો શબ્દ બની શકે નહીં, તો જવાબ છે ડી લોક. 72મો પ્રશ્ન છે તો કે માંથી કયો શબ્દ બની શકે છે, તો કે જવાબ આવે છે સી. 73મો પ્રશ્ન છે કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે, તો જવાબ આવે છે બી 50. આ તમામ સંખ્યા 7ના પાળામાં છે. 73મો પ્રશ્ન છે શ્રેણીનું 5મું પદ કયું હશે, તો કે જવાબ આવે છે એ 27p. 75મો પ્રશ્ન છે નીચેના વિકલ્પોને અર્થપૂર્ણ ગોઠવી અને કયો વિકલ્પ આવશે, તો જવાબ છે બી પહેલાં આવે બાળક, પછી ડી શાળા, કોલેજ, રોજગાર અને પગાર. 76મો છે દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય, તો જવાબ છે સી પુત્ર દાદાનો. 77મો છે ઘડિયાળમાં સમય બતાડે છે, થર્મોમીટર શું બતાડે છે, તો કે તાપમાન. તો કે 78મો છે નોર્થમાં દિલ્હી આવેલ છે, તો ઈસ્ટમાં શું આવેલ છે, તો કે સી કોલકાતા. 79મો પ્રશ્ન છે સોમનાથ એ ગુજરાતમાં આવેલું છે, તો મહાકાલેશ્વર એ મધ્યપ્રદેશમાં આવેલું છે, ઓપ્શન બી. 80માં છે આપેલ શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો, તો જવાબ આવે છે એ x 41 અને y એ 39. 81મો પ્રશ્ન છે નીચેના આપેલ શ્રેણીનું કયું પદ આવશે, તો કે જવાબ છે સી 13. 82મો પ્રશ્ન છે આપેલ સરવાળામાં એની કિંમત શોધો, તો તેનો જવાબ આવે છે સી 8. 83મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે, તો જવાબ છે 1,89,081. હવે વાત કરી 84મો પ્રશ્ન, તો કે 200ના અડધાના 15% કેટલા થાય છે, તો કે 200ના અડધા 100 અને તેના 15% એટલે બી 15. 85મો પ્રશ્ન છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો, તો જવાબ છે એ ડ્રામ. આ બધાને ફૂંક મારી અને વગાડી શકાય છે, ડ્રામને વગાડી શકાતો નથી ફૂંક મારીને. 86મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, તો જવાબ છે સી સરોતર સારસ. 87મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, તો જવાબ છે બી રશિયા મોરોક્કો. રશિયાની રાજધાની છે મોસ્કો, મોરોક્કો નહીં. 88મો પ્રશ્ન નીચેની પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, તો કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓડિશામાં છે, મહારાષ્ટ્રમાં નથી, એટલે કે ખોટો જવાબ છે એ. 89મો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે, તો જવાબ છે બી 8. 90મો પ્રશ્ન છે નીચેની આકૃતિ આપેલ તરા આકૃતિમાં કયો આકૃતિ આવશે, તો કે તેનો જવાબ છે બી. 91મો પ્રશ્ન છે આપેલ આકૃતિને અરીસામાં રાખતા કેવી દેખાય છે, તો કે જવાબ છે બી. 92મો પ્રશ્ન છે નીચેની આકૃતિને અરીસામાં રાખતા કેવી દેખાય છે, તો કે જવાબ આવે છે એ. 93મો પ્રશ્ન છે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો તેમાં જવાબ આવે છે ડી 12.
94મો પ્રશ્ન છે 17, 37, 77 અને 157 તો આગળ કયું? તો કે જવાબ આવે છે બી 317. 95માં છે એસીડી, ટીઈએફ, યુજીએચ તો આગળ? તો કે જવાબ આવે છે ડી વીઆઈજે. 16મો પ્રશ્ન છે 9 + 7 = 58, 3 + 11 = 124 તો 3 + 11ની કિંમત શું? તો કે તેનો જવાબ આવે છે બી. તેનો જવાબ અહીં આપેલ નથી એટલે તમારે જરીક જોઈ લેવું. અહીં તેનો જવાબ થાય છે 57 એટલે કે તેનો જવાબ તમારે જોઈ લેવો. તેનો જવાબને પૂરતો ખ્યાલ મને નથી. હવે વાત કરીએ 97મો પ્રશ્ન. તો કે અહીં ઓપ્શનમાં એકેય જવાબ સાચો નથી એટલે કે તમને આના ગ્રેસ માર્ક મળશે. હવે વાત કરીએ 98મા પ્રશ્નની. તો કે કઈ આકૃતિ અલગ પડે છે? તો કે જવાબ છે ડી. 99મા પ્રશ્નની વાત કરીએ તો કે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો કે જવાબ આવે છે ડી 10. 100મો પ્રશ્ન છે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રીને 1, 2, 3, 4 લખાય છે. સ્ટેડીને 9, 3, 1, 7, 8, 5 લખાય છે. તો નેસને ક્યાં નાથી ઓળખાય છે? તો જવાબ છે બી 2, 1, 7, 3, 2, 1, 9, 9. 101મો પ્રશ્ન છે ખૂટતો અંક શોધો. તો કે તેમાં જવાબ આવે છે સી 70. 102માં છે શબ્દને ડિક્શનરી પ્રમાણે ગોઠવો. તો કે તેમાં જવાબ આવે છે સી 2, 1, 4, 5, 3. 103મો છે પ્રથમ બે આકૃતિ વચ્ચે વિશેષ સંબંધ છે તો પછીની બે આકૃતિ અને કયો સંબંધ આવશે? તો કે જવાબ છે ડી. 104મો છે અલગ પડતું પ્રાણી કયું છે? તો કે જવાબ છે ડી વેલ. આ તમામ પ્રાણીઓ એ જમીન પર રહે છે, વેલ જમીન પર નથી રહેતી. 105મો છે આકૃતિને ટુકડાને જોડી અને બનતી આકૃતિ બનાવો. તો કે જવાબ આવે છે સી. 104મો પ્રશ્ન છે કયો વાક્ય કર્તરી પ્રયોગવાળું છે? તો કે જવાબ છે બી તેણે મોટેથી બૂમ પાડી. 108મો છે 107મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દોમાં કઈ જોડ ખોટી છે? તો કે ઓપ્શન બી લક્ષ્ય બરાબર ધ્યાન. 108મો પ્રશ્ન છે વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ? તો કે જવાબ છે બી ઓછી આવકવાળું હોવું. 109માં છે સંધિ વિગ્રહમાં કઈ જોડ સાચી છે તે પસંદ કરો. તો જવાબ છે એ દિગંત એટલે કે દિક પ્લસ અંત. 110મો પ્રશ્ન છે સંપૂર્ણ દ્વિરૂક્તિ પ્રયોગ થાય તે હોય તેવો કયો શબ્દ છે? તો કે જવાબ છે એ તોડફોડ. 111મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા વર્ગો અનુનાસિક વર્ગ છે? તો કે જવાબ છે સી જે નાક ઉપરથી નીકળતા હોય અણ, મ અને ન. 112મો પ્રશ્ન છે કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? તો કે જવાબ છે સી ઈશ્વર જાણે બગીચાનો માળી. જાણે રખે સખે એ રૂપકમાં આવે છે. 113મો છે પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂક્ત છે? તો કે જવાબ છે બી સડતી પડતી. હવે વાત કરીએ 14મો પ્રશ્ન 114મો પ્રશ્ન ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? તો જવાબ છે બી ધૂળેટી. 115મો પ્રશ્ન છે ઝુમા ભીસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું. તો કે જવાબ છે બી વેણુ. હવે 116થી 120 એ ફકરામાંથી જવાબ આપવાના રહેશે. તો કે તેમાં 116મો પ્રશ્ન છે આ ફકરા કોના માટે લખવામાં આવ્યો છે? તો કે જવાબ છે એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. પછી 117મો છે લેખકને શું ગમતું નથી? તો કે જવાબ છે બી
કિશોરો પશુ પંખીની વાર્તાઓ બાળ વાર્તા સાંભળે તે. 118મો છે આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જવાબ છે એ. દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબ શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. 119મો પ્રશ્ન છે આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો કે જવાબ છે સી. 8માના વિદ્યાર્થીઓને પરાક્રમની વાર્તાઓ કહેવી જોઈએ. 120મો પ્રશ્ન છે આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેની પૈકી કયું સાચું છે? તો કે જવાબ છે સી. પુસ્તકાલયમાં કિશોર માટે વાર્તાઓના પુસ્તક ઓછા છે. મિત્રો 196મો પ્રશ્ન જે ભૂલથી રહી ગયો હતો તેનો જવાબ આવશે 138. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી તેને માર્કની જાણ થાય. અને આનું જ્યારે મેરિટ આવશે ત્યારે અહીં મૂકવામાં આવશે અને તેનું કટ ઓફ કેટલું રહેશે તે પણ ટૂંક સમયમાં અહીં મૂકવામાં આવશે. તો તેને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર કરજો. જય હિન્દ, જય ભારત.